નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમારે તમારા જીવનમાં કંઈક નવું શીખવું હોય, ઘંટડીના નિશાન પર પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો। દોસ્તો, ક્યાંકથી પૈસા મળે ત્યારે લોકો ખુશ થઈ જાય છે અને તેને દેવી લક્ષ્મીનું વરદાન માની પોતાની પાસે રાખે છે। કેટલાક લોકો તેને ગરીબો કે જરૂરિયાતમંદોને દાનમાં આપી દે છે, પરંતુ અચાનક પૈસા મળવા એ કોઈ સામાન્ય વાત નથી। દરેકને એવું નથી મળતું। આવા પૈસા મળવા એ ભવિષ્યની ઘટનાઓનો સંકેત હોઈ શકે છે। કેટલીકવાર આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પરથી મળેલા સિક્કા કે નોટોનું શું કરવું, તેને રસ્તા પર છોડી દઈએ કે આપણી પાસે રાખીએ, પરંતુ મોટા ભાગના લોકો તેને મહાલક્ષ્મીનું અપમાન માને છે અને પૈસા ઉપાડી લે છે। તો દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને રસ્તા પર મળેલા ધન સંબંધિત શુભ અને અશુભ સંકેતો વિશે વિગતવાર જણાવીશું, તો વિડીયોને અંત સુધી જોજો। મિત્રો, સામાન્ય રીતે રસ્તા પર પડેલી નોટ તરત જ ધ્યાન ખેંચે છે। મોટા કદના કારણે સિક્કા નાના હોય છે, દરેક પર ધ્યાન ન આવે, પણ જો તમને રસ્તા પર કોઈ સિક્કો મળે તો તે શુભ પરિણામોની પ્રાપ્તિ સૂચવે છે। આનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા જઈ રહ્યો છે, તમને કામમાં સફળતા મળવાની છે। મિત્રો, શું તમે જાણો છો કે રસ્તામાંથી પૈસા મળવાનો ઊંડો અર્થ છે? આ અર્થ આધ્યાત્મિકતા સાથે સંબંધિત છે। મિત્રો, પૈસા તેની પ્રતીકાત્મક શક્તિ અને મૂલ્યમાંથી લેવામાં આવે છે। પૈસાનો સંબંધ શક્તિ અને મૂલ્ય સાથે છે, કારણ કે વ્યક્તિ પાસે જેટલી રકમ હોય છે તેને માત્ર વ્યવહાર તરીકે જ જોવામાં આવતું નથી, પરંતુ તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેથી જે લોકોને રસ્તા પર પડેલા પૈસા મળે છે તે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે। પરંતુ પૈસા મળવાનો આધ્યાત્મિક અર્થ શું છે? સરળ શબ્દોમાં, પૈસા મળવાનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો, તમને વાતાવરણમાં ફરતી શક્તિઓ મહત્વપૂર્ણ માને છે। અચાનક ક્યાંય પણ પૈસા મળવાનો અર્થ એ છે કે તે શક્તિઓ તમને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તમે ખૂબ જ ખાસ છો, મૂલ્યવાન છો। તે પ્રેમ પણ હોઈ શકે છે, તમારાથી દૂર ગયેલા તમારા પ્રિયજનોના સંદેશા રૂપે। જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમને પૈસા મળે છે, તો સમજી લેજો કે તમે જે કામ માટે બહાર ગયા છો તે ચોક્કસપણે પૂર્ણ થશે। જો તમને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં પૈસા મળે તો સમજવું કે નજીકના ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે। સિક્કો મળવો એ પણ એક સંકેત માનવામાં આવે છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે, કારણ કે સિક્કા ધાતુના બનેલા હોય છે અને ધાતુ મળવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। બીજી તરફ, એવું પણ માનવામાં આવે છે કે અદૃશ્ય શક્તિઓ તેમનો સંદેશ મોકલવા માટે સિક્કા પસંદ કરે છે, કારણ કે સિક્કા નોટો કરતાં વધુ ટકાઉ હોય છે અને સિક્કાઓનો રંગ અને ચમક સરળતાથી કોઈને પણ આકર્ષી શકે છે। જો તમને રસ્તામાં કોઈ સિક્કો મળે તો કહેવાય છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે અને તમારા કેટલાક કામ જલ્દી જ સફળતાપૂર્વક પૂર્ણ થશે। પરંતુ એવું જરૂરી નથી કે તમને હંમેશા સિક્કા મળે। જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તમારે પહેલા આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે। જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તમે તે સમયે શું વિચારી રહ્યા છો, કે તમને સિક્કો મળ્યો કે નોટ? મિત્રો, જ્યારે તમને રસ્તા પર પૈસા પડેલા જોવા મળે તો સમય અને દિશાનું ધ્યાન રાખો। આ રીતે રસ્તા પર પૈસા મળવા એ સૂચવે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાની જરૂર છે। આવા રૂપિયા અને સિક્કા મળવાનો અર્થ એ છે કે તે એક નવી શરૂઆત તરફનો સંકેત છે। તેનો અર્થ એ છે કે તમે તમારા નવા વિચારોને આકાર આપવા તરફ આગળ વધો છો। તેનો અર્થ એ પણ થઈ શકે છે કે ટૂંક સમયમાં તમને કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે, અથવા તમે કંઈક મોટું હાંસલ કરવા જઈ રહ્યા છો, તમે કંઈક નવું શરૂ કરશો। આ કાર્ય તમને સફળતા અને સંપત્તિ બંને આપશે। તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે, નવી જવાબદારીઓ મળી શકે છે,
વ્યવસાયનો વિસ્તાર થઈ શકે છે, તે નવા માધ્યમો દ્વારા ફેલાય છે અને તેનો અર્થ એ પણ હોઈ શકે છે કે તે તમારા સાંસારિક દુનિયા સાથેના સંબંધોને દર્શાવે છે. આટલું જ નહીં, એક સંદેશ છે કે તમારે તમારી અંદર રહેલી તમામ દુવિધાઓ અને ડરોને દૂર કરીને નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ. જો તમે ક્યાંક જતી વખતે રસ્તામાં કોઈ સિક્કો ઉપાડો છો તો તેને તમારા ઘરે લાવો અને પહેલા તેને ધોઈ લો, પૂજા કરો. આવું કરવાથી તમારા જીવનમાં અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. મિત્રો, 10 નંબર અથવા તેના ગુણાંકમાં મોટી રકમ અથવા નોટો મેળવવાનો અર્થ એ છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેનો અર્થ એ છે કે તમારે તમારી અંતિમ પ્રેરણા પર વિશ્વાસ કરવો પડશે. તમારે તમારા આંતરિક વિચારોને જાણીને તમારા નિર્ણયો સાથે આગળ વધવું પડશે. તમારે તમારું હૃદય શું કહી રહ્યું છે તે ધ્યાનથી સાંભળવાની જરૂર છે. આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે તમારા જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો તે પ્રાપ્ત કરી શકશો. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ ફક્ત સફળતા તરફ દોરી જશે. અચાનક પડેલા પૈસા મળવા એ સૂચવે છે કે તમને ભવિષ્યમાં કોઈ સારા સમાચાર મળશે. આગળ વધતા પહેલા અમે તમને વિડીયોને લાઈક કરવા, તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી કરીએ છીએ અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને અમારી ચેનલ ભક્તિને ઘંટડીના નિશાન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જો તમને વિડીયો ગમે તો મહેરબાની કરીને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમને આવતી વખતે રસ્તા પર પૈસા પડ્યા હોય તો તમારે તમારી બચત જ્યાં રાખો છો ત્યાં તેને રાખવી જોઈએ નહીં. તમારી મહેનતની કમાણી સાથે આવા પૈસાને સ્પર્શશો નહીં. તમે તેને કાગળના પરબીડિયું અથવા કાપડમાં લપેટીને રાખી શકો છો. તેને મહેનતથી કમાયેલા પૈસાને સ્પર્શ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં, નહીંતર તે પૈસા પણ વેડફાઈ જશે જેમ તમે તેને આજુબાજુ પડેલા જોયા હતા. મિત્રો, પરંતુ દરેક જણ સરખું વિચારતા નથી. કેટલાક લોકો આવા પૈસા પોતાની પાસે રાખવા માંગતા નથી. તે નૈતિક દૃષ્ટિકોણથી યોગ્ય છે. તેથી જો તમને રસ્તામાં મોટી રકમ મળે તો તેને પહોંચવાનો પ્રયાસ કરો. તે જેની છે તે વ્યક્તિ સુધી. જો તે પર્સમાં હોય તો તે વ્યક્તિ વિશે માહિતી આપી શકે તેવી કોઈ પણ વસ્તુ મળે તો તેના દ્વારા પર્સ વ્યક્તિને પહોંચાડવાનો પ્રયાસ કરો અથવા તે જ જગ્યાએ રોકાવ અને થોડીવાર રાહ જુઓ. કદાચ તે વ્યક્તિ શોધી રહ્યો છે, પરંતુ જો આવું ન થાય તો તમે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાન પર અથવા ગરીબોમાં વહેંચી શકો છો. એ પણ સમજી લો કે ભગવાન દરેક વળાંક પર તમારી પ્રમાણિકતાની કસોટી કરતા રહે છે. તમે તેમાંથી કેટલાક પૈસા તમારી પાસે રાખી શકો છો. આ પૈસાનો ખર્ચ ન કરો, પણ તેને ધ્યાનથી રાખો. જો તમને નોટોની ગડ્ડી અથવા પૈસાથી ભરેલું પર્સ મળે છે તો આ સ્થિર મિલકત મેળવવાની નિશાની છે. રસ્તા પર મળેલા પૈસા ખરેખર તમારી સાચી લાગણીઓની પરીક્ષા છે. તમે આ પરીક્ષા ઉડતા રંગો સાથે પાસ થવી જોઈએ. દાખલા તરીકે, તેણે પોતાના પૈસાનો અમુક ભાગ જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ, અમુક ભાગ મંદિરમાં અર્પણ કરવો જોઈએ અને અમુક ભાગ સમજદારીપૂર્વક અથવા પોતાના ખરાબ સમય માટે રાખવો જોઈએ. તમને અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચા માટે ક્યારેય ન કરો અને જો તમે રસ્તામાં મળતા પૈસાનો ઉપયોગ કરશો તો ભવિષ્યમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આના દ્વારા ભગવાનને એક સંકેત મળી રહ્યો છે કે તમારી પાસે જવાબદારી ઉપાડવાની ક્ષમતા નથી. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જે દિવસે તમને તે રકમ મળે તે દિવસે તમારે તેટલી રકમનું દાન ન કરવું જોઈએ. મિત્રો, જો તમને પૈસા રસ્તા પર પડ્યા હોય તો તે કોઈનો ખોવાયેલો વિશ્વાસ છે. જો કોઈના પૈસા પડી જાય તો તે ખૂબ જ દુઃખી થાય છે. આ રીતે અચાનક મહેનતથી કમાયેલા પૈસા ગુમાવવાથી દરેક વ્યક્તિને ચોક્કસપણે મુશ્કેલી થાય છે. આ રીતે પૈસા ગુમાવવાનું પણ સૂચવે છે કે ભગવાન તમારી કસોટી કરવા માંગે છે. તે એક સંકેત છે કે તમે પરિસ્થિતિમાં તેની સાથે કેવી રીતે વર્તે છે. જ્યારે તમે પૈસા ગુમાવો છો
ત્યારે તમે કોને દોષ આપો છો? શું તમે ભગવાનને દોષ આપો છો અથવા તેમના પર વિશ્વાસ કરીને તેઓ ફરીથી પૈસા કમાવવાનો પ્રયાસ શરૂ કરે છે? આજ માટે આટલું જ મિત્રો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય માં લક્ષ્મી.